નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણીશું પેપર નંબર 503. 503માં આપણે યુનિટ 3 ભણવાનો છે, ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ અથવા તો વિદ્યુત ચાલક બળ. તો એમાં આજે આપણે થિયરી ભણીશું નિર્ગમન સાથેના સાંદ્રતા કોષ. હવે જો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ સાંદ્રતા કોષની ચર્ચા કરી હતી કે ભાઈ સાંદ્રતા કોષના બે પ્રકાર, એક ધ્રુવ સાંદ્રતા કોષ અને બીજો વિદ્યુત વિભાજ્ય સાંદ્રતા કોષ. હવે ધ્રુવ સાંદ્રતા કોષના બંને પ્રકાર આપણે ભણી ચૂક્યા છીએ આગળની થિયરીમાં, જ્યારે આજે આપણે ચર્ચા કરીશું વિદ્યુત વિભાજ્ય સાંદ્રતા કોષ. હવે વિદ્યુત વિભાજ્ય સાંદ્રતા કોષના પણ બે પ્રકાર છે, એક છે નિર્ગમન સિવાયનો સાંદ્રતા કોષ અને બીજો છે નિર્ગમન સાથેનો સાંદ્રતા કોષ. હવે નિર્ગમન સિવાયના સાંદ્રતા કોષની આપણે આગળના લેક્ચરમાં ચર્ચા કરી ચૂક્યા છીએ. આજે આપણે અભ્યાસ કરીશું નિર્ગમન સાથેના સાંદ્રતા કોષ માટેનો EMF શોધવાનું સમીકરણ. હવે નિર્ગમન સાથેનો સાંદ્રતા કોષ છે એ તમને 4 અલગ અલગ રીતે એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાઈ શકે. તો નિર્ગમન સાથેના સાંદ્રતા કોષ માટેનો EMF શોધવાનું સમીકરણ તારવો, અથવા તો તમને આખો કોષ આપી દીધો હોય કે PtH2 ગેસિયસ ફોર્મ, HCl HCl H2 ગેસિયસ ફોર્મ Pt કોષ માટેનો EMF શોધવાનું સમીકરણ તારવો, અથવા લિક્વિડ જંક્શન પોટેન્શિયલ સાથેના સાંદ્રતા કોષ વિશે ટૂંક નોંધ લખો. હવે જો વિદ્યાર્થી મિત્રો, આ સાંદ્રતા કોષમાં તમારે શું ઉદ્ભવશે? લિક્વિડ જંક્શન પોટેન્શિયલ. એટલે કે લિક્વિડ જંક્શન પોટેન્શિયલ ક્યારે ઉદ્ભવે? કે જ્યારે બંને દ્રાવણોની સાંદ્રતા અલગ અલગ હોય ત્યારે. અથવા તો તમને આખું ઇક્વેશન આપી દીધો હોય કે E બરાબર 2T માઇનસ RT/F ln A2/A1 સૂત્ર તારવો. તો પણ તમારે નિર્ગમન સાથેના સાંદ્રતા કોષનો EMF શોધવાનું સમીકરણ તારવવાવાળી થિયરી લખવાની. હવે આગળ વધીશું આપણે થિયરી તરફ. તો બે જુદી સાંદ્રતાવાળા વિદ્યુત વિભાજ્યના દ્રાવણો, કારણ કે પ્રવાહી જંક્શન પોટેન્શિયલ ઉદ્ભવશે એટલે સાંદ્રતા બંને દ્રાવણોની કેવી હશે વિદ્યાર્થી મિત્રો? અલગ અલગ. તો બે જુદી સાંદ્રતાવાળા વિદ્યુત વિભાજ્યના દ્રાવણો એકબીજાના સંપર્કમાં હોય અને બંને દ્રાવણમાં સમાન વિદ્યુત ધ્રુવો ડૂબાડેલા હોય તો તેવા કોષને નિર્ગમન સહિતનો સાંદ્રતા કોષ કહે છે. હવે જો વિદ્યાર્થી મિત્રો, કે તમને શું કીધું છે કે બંને દ્રાવણોની સાંદ્રતા કેવી હશે? અલગ અલગ. પણ બંને દ્રાવણોમાં જે વિદ્યુત ધ્રુવો એટલે કે જે ઇલેક્ટ્રોડ ડૂબાડેલા હશે એ કેવા હશે? સમાન. એટલે કે સમાન ઇલેક્ટ્રોડ એટલે કે સમાન વિદ્યુત ધ્રુવો, પણ બંનેની સાંદ્રતા કેવી હશે? અલગ અલગ. તો તેવા કોષને આપણે શું કહીશું? નિર્ગમન સહિતનો સાંદ્રતા કોષ. આ પ્રકારના સાંદ્રતા કોષમાં બે દ્રાવણોના સંપર્ક સ્થાન આગળ પ્રવાહી સંપર્ક સ્થાન પોટેન્શિયલ ઉદ્ભવે છે. હવે શું થશે કે સાંદ્રતા બંને દ્રાવણોની અલગ અલગ છે, માટે સંપર્ક સ્થાન આગળ શું ઉદ્ભવશે? પોટેન્શિયલ ઉદ્ભવે છે. હવે જોઈશું આપણે કોષ. તો જુઓ, નીચે મેં કોષ દર્શાવેલો છે કે બંને કોષમાં બંને વિદ્યુત ધ્રુવો જુઓ વિદ્યાર્થી મિત્રો કેવા છે? સમાન છે. બંને બાજુ હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ છે અને બંનેને HClના દ્રાવણમાં ડૂબાડેલા છે, પણ બંનેની સક્રિયતા કેવી છે? અલગ અલગ છે. એટલે આપણે વાંચવું હોય કોષને તો કેવી રીતે વાંચી શકીએ કે ભાઈ PtH2 ગેસિયસ ફોર્મ HCl A1 સક્રિયતાવાળું અને HCl A2 સક્રિયતાવાળું H2 ગેસિયસ Pt. એટલે કે તમારી HClનું જે દ્રાવણ હશે એ અલગ અલગ સક્રિયતાવાળું છે, પણ ઇલેક્ટ્રોડ છે જે હાઇડ્રોજન ગેસ એ બંને કેવા હશે? સમાન હશે. તો જોઈશું આપણે આગળ
ડાયાગ્રામ જુઓ વિદ્યાર્થી મિત્રો કે HClનું દ્રાવણ આપણે જે પાત્રમાં લીધેલું છે એ પાત્રમાં HClનું દ્રાવણ છે એક A1 સક્રિયતાવાળું છે, જ્યારે બીજી બાજુ છે A2 સક્રિયતાવાળું છે. બંને બાજુ સમાન વિદ્યુત ધ્રુવો, એટલે કે બંને બાજુ સમાન વિદ્યુત ધ્રુવોમાં આપણે કયો વિદ્યુત ધ્રુવ લીધેલો છે? હાઇડ્રોજન. એટલે કે બંને બાજુ વિદ્યુત ધ્રુવો આપણે કેવા લઈશું? સમાન. અને બંને બાજુ હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ લીધો છે અને પાત્રમાં આપણે લીધું છે HClનું દ્રાવણ. હવે જુઓ, આ કોષમાં 1 ફેરાડે, હવે આપણે શું કરીશું? વિદ્યુત જથ્થો પસાર કરીશું. તો આપણે કેટલો વિદ્યુત જથ્થો પસાર કરીશું? તો કે ભાઈ 1 ફેરાડે. તો કે 1 ફેરાડે વિદ્યુત જથ્થો પસાર કરવામાં આવે ત્યારે કોષમાં નીચે પ્રમાણે પ્રક્રિયા થાય છે. હવે જુઓ, કઈ રીતની પ્રક્રિયા થશે? તો કે ભાઈ ડાબી બાજુ ઓક્સિડેશન, એટલે કે ઓક્સિડેશન પ્રક્રિયા થશે. તો શું થશે? ઇલેક્ટ્રોન મુક્ત થશે. અને રિડક્શન પ્રક્રિયા ક્યારે થશે? કે જ્યારે તે પોતે ઇલેક્ટ્રોનનો સ્વીકાર કરશે ત્યારે. તો વિદ્યાર્થી મિત્રો કે જુઓ, ડાબી બાજુના હાઇડ્રોજન ધ્રુવ પર ઓક્સિડેશન પ્રક્રિયા થશે તો શું થશે? ઇલેક્ટ્રોન મુક્ત થશે. તો કઈ પ્રકારની રાસાયણિક પ્રક્રિયા થશે? તો 1/2 H2 ગેસિયસ ફોર્મ, H++ ઇલેક્ટ્રોન. હવે આ જે મુક્ત થયેલો ઇલેક્ટ્રોન છે એ બીજા હાઇડ્રોજન ધ્રુવ દ્વારા સ્વીકારવામાં આવશે, એટલે કે રિડક્શન પ્રક્રિયા થશે. તો એ પ્રક્રિયા કઈ પ્રકારની બનશે? H+ aqueous plus electron, it gives 1/2 H2 gaseous form. 1/2 H2 1/2 H2 ઇલેક્ટ્રોન ઉડી જશે તો તમારે પ્રથમ ઇક્વેશન જે આવશે એ કયું આવશે? H+ aqueous, it gives H+ aqueous. પણ H+ એટલે કે A2 સક્રિયતાવાળાથી A1 સક્રિયતા મળશે તમને. હવે જુઓ, બાહ્ય પરિપથમાં હવે શું જોવાનું છે આપણે? ઇલેક્ટ્રોનનો પ્રવાહ ક્યાંથી કઈ બાજુ વહે છે? તો કે જુઓ, બાહ્ય પરિપથમાં ડાબી બાજુ ઓક્સિડેશન થશે એટલે ઇલેક્ટ્રોન મુક્ત થશે. એટલે ઇલેક્ટ્રોનનો પ્રવાહ ડાબીથી જમણી બાજુ ઇલેક્ટ્રોનનો પ્રવાહ વહે છે. હવે વીજ પરિપથ પૂર્ણ કરવા કોષમાં વીજભાર વહન જમણીથી ડાબી બાજુ તરફ વહન થાય છે. જો વિદ્યાર્થી મિત્રો કે ઇલેક્ટ્રોનનો પ્રવાહ ડાબેથી જમણી બાજુ વહે છે, પણ કોષમાં વીજ પરિપથ પૂર્ણ કરવા માટે ફરી પાછું વીજભારનું વહન કઈ બાજુ થાય છે? જમણી બાજુથી ડાબી બાજુ. હવે આપણે આગળ જોઈશું. જુઓ, કોષમાં H+ આયન, એટલે કે ડાબી બાજુના જે કોષમાં છે H+ આયન એ ડાબેથી જમણી બાજુ, જ્યારે Cl- આયન છે એ જમણીથી ડાબી બાજુ તરફ સંપર્ક સ્થાન આગળ ગતિ કરે છે. એટલે શું થશે કે H+ છે એ ડાબીથી જમણી બાજુ, જ્યારે Cl- છે એ જમણીથી ડાબી બાજુ ગતિ કરશે. એટલે સંપર્ક સ્થાન આગળ શું ઉદ્ભવશે? પ્રવાહી સંપર્ક સ્થાન પોટેન્શિયલ. એટલે કે સંપર્ક સ્થાન આગળ આપણે સાદી ભાષામાં કેવું હોય તો શું ઉત્પન્ન થાય? પોટેન્શિયલ. કેમ પોટેન્શિયલ ઉત્પન્ન થયો? તો કે ભાઈ ઇલેક્ટ્રોનનો પ્રવાહ સૌપ્રથમ ડાબેથી જમણી બાજુ તરફ વહે છે અને આ કોષમાં વીજ પરિપથ પૂર્ણ કરવા માટે ફરી પાછું વીજભારનું વહન કઈથી કઈ બાજુ થાય છે? જમણીથી ડાબી બાજુ તરફ. એટલે શું થશે? સંપર્ક સ્થાન આગળ પોટેન્શિયલનો ઉદ્ભવ થશે. ધારો કે T+ અને T- અનુક્રમે, હવે તમને વિદ્યાર્થી મિત્રો જુઓ, H+ અને Cl- ના વહનાંક આપેલા છે. તો ધારો કે T+ છે એ H+નો વહનાંક છે, જ્યારે T- છે એ Cl- આયનનો વહનાંક છે. હવે આગળ જોઈએ. T+ તુલ્ય ભાર વિદ્યુત જથ્થો H+ વડે. હવે જુઓ, H+નો વહનાંક કેટલો હતો? T+. તો એનો તુલ્ય ભાર વીજ જથ્થો, એટલે કે T+ તુલ્ય ભાર વીજ જથ્થો H+ વડે અને T- તુલ્ય ભાર વીજ જથ્થો Cl- આયનો વડે વહન પામશે. તો
એ તો દેખાઈ આવે કે આપણને H પ્લસ છે એ T પ્લસ વડે વહન પામશે, જ્યારે Cl માઇનસ છે એ T માઇનસ આયન વડે વહન પામે છે. હવે આપણે કોષમાં ફરી પાછું શું એડ કરતા હતા? 1 ફેરાડે વિદ્યુત જથ્થો. તો કોષમાં 1 ફેરાડે વિદ્યુત જથ્થો પસાર થતાં આપણને કેટલો વિદ્યુત જથ્થો મળશે? T પ્લસ F. કારણ કે આપણે 1 ફેરાડે વિદ્યુત જથ્થો પસાર કરી છે માટે આપણને શું મળશે? T પ્લસ F વિદ્યુત જથ્થો H પ્લસ આયન વડે ડાબેથી જમણે એટલે કે A1 સક્રિયતાવાળા દ્રાવણમાંથી A2 સક્રિયતાવાળા દ્રાવણમાં વહન પામે છે. એટલે કે આ કેટલો વિદ્યુત જથ્થો? T પ્લસ F એ કોનો વિદ્યુત જથ્થો હશે? H પ્લસ આયનનો. અને H પ્લસ આયન છે એટલે કઈ બાજુ ગતિ કરશે? ડાબેથી જમણે એટલે કે A1 સક્રિયતાવાળા દ્રાવણમાંથી A2 સક્રિયતાવાળા દ્રાવણમાં. એટલે કે ડાબેથી જમણી બાજુ તરફ H પ્લસ આયન વડે કેટલો તુલ્ય જથ્થો વહન પામશે? T પ્લસ H પ્લસ ગ્રામ તુલ્ય જથ્થો વહન પામે છે. હવે એને આપણે લખવું તો કઈ રીતે લખી શકીએ? તો કે ભાઈ H પ્લસ એક્વાયસ A1 સક્રિયતાવાળો ઇટ ગીવ્સ H પ્લસ એક્વાયસ A2. હવે એની આગળ આપણે શું લખતા હતા? T પ્લસ, તો T પ્લસ H પ્લસ A1 ઇટ ગીવ્સ T પ્લસ H પ્લસ A2. હવે મારે આ T પ્લસની જગ્યાએ 1 માઇનસ T માઇનસ લખવું હોય તો હું કઈ રીતે લખી શકું? તો T પ્લસ પ્લસ T માઇનસ બરાબર 1 થાય વિદ્યાર્થી મિત્રો. તો મારે T પ્લસને માટે અલગ લખવું છે તો હું T પ્લસને કરતા બનાવીશ. તો T પ્લસ બરાબર 1 માઇનસ T માઇનસ. તો હું T પ્લસની જગ્યાએ હવે 1 માઇનસ T માઇનસ લખી શકું. તો હું હવે T પ્લસની જગ્યાએ શું લખીશ? 1 માઇનસ T માઇનસ H પ્લસ A1 સક્રિયતાવાળા દ્રાવણ ઇટ ગીવ્સ 1 માઇનસ T માઇનસ H પ્લસ A2 સક્રિયતાવાળું. આ થયું આપણું સમીકરણ નંબર 3. હવે આગળ જોઈશું. એ જ પ્રમાણે આપણે Cl માઇનસ આયનમાં વિદ્યુત જથ્થો પસાર કરવાનો છે. તો શું થશે? જુઓ, તે જ પ્રમાણે 1 ફેરાડે વિદ્યુત જથ્થો પસાર કરતા T માઇનસ F જથ્થો Cl માઇનસ આયનો વડે. હવે જો વિદ્યાર્થી મિત્રો કે આ જે Cl માઇનસ છે એ પોતાનું વીજ પરિપથ પૂર્ણ કરવા માટે જમણીથી ડાબી બાજુ તરફ ગતિ કરે છે. તો જુઓ, T માઇનસ F વિદ્યુત જથ્થો Cl માઇનસ આયનો વડે A2 સક્રિયતાવાળા દ્રાવણમાંથી એટલે કે જમણી બાજુ, જમણીથી ડાબી એટલે કે A2 સક્રિયતાવાળા દ્રાવણમાંથી A1 સક્રિયતાએ દ્રાવણમાં વહન પામે છે. એટલે કે કઈથી કઈ બાજુ વહન પામશે? જમણીથી ડાબી બાજુ તરફ Cl માઇનસ આયનો વડે કેટલો ગ્રામ તુલ્ય જથ્થો વહન પામે છે? T માઇનસ Cl માઇનસ ગ્રામ તુલ્ય જથ્થો વહન પામે છે. તો જો વિદ્યાર્થી મિત્રો, સૌ પ્રથમ આપણે H પ્લસનું જોયું હતું. તો H પ્લસમાં આપણે 1 ફેરાડે વિદ્યુત જથ્થો પસાર કરતા હતા. તો T પ્લસ F વિદ્યુત જથ્થો A1 થી A2 એટલે કે ડાબેથી જમણે, અને જ્યારે T માઇનસ F એટલે કે Cl માઇનસ આયનો વડે આપણે T માઇનસ F જે વિદ્યુત જથ્થો પસાર થાય છે એ જમણેથી ડાબે એટલે કે A2 સક્રિયતાવાળા દ્રાવણમાંથી A1 સક્રિયતાવાળા દ્રાવણમાં વહન પામે છે. એટલે કે જમણેથી ડાબી બાજુ તરફ કેટલો તુલ્ય જથ્થો, ગ્રામ તુલ્ય જથ્થો વહન પામે? તો કે ભાઈ T માઇનસ Cl માઇનસ. તો મારે એના માટે લખવું હોય તો હું શું લખી શકું? T માઇનસ Cl માઇનસ જમણેથી ડાબે એટલે શું આવશે? A2 ઇટ ગીવ્સ T માઇનસ Cl માઇનસ A1. હવે આપણે શું શોધવાનો છે? સ્થાનાંતર પામતો કુલ જથ્થો. તો હવે સ્થાનાંતર પામતો કુલ જથ્થો આપણને ક્યારે પ્રાપ્ત થશે? સમીકરણ 1, 3 અને 4નો સરવાળો કરતા મળે છે.
તો જુઓ, સમીકરણ આપણું 1, 3 અને 4ને આપણે ભેગા કરીશું અને એનો સરવાળો કરીશું. તો આપણને કયું સમીકરણ મળશે? તો કે ભાઈ H+A2 પ્લસ 1 માઇનસ T માઇનસ H+A1 પ્લસ T minus Cl minus A2. It gives H plus A1 plus 1 minus T minus H plus A2 plus T minus Cl minus A1. હવે આપણે આ સમીકરણનું સાદું રૂપ આપીશું. તો સાદું રૂપમાં આપણે શું કરીશું કે જે 1 માઇનસ ટી માઇનસ એચ પ્લસ છે એ એચ પ્લસને આપણે અંદર ગુણી લઈશું. તો શું મળશે? H plus A2 plus H plus A1 minus T minus H plus A1 plus T minus Cl minus A2. It gives H plus A1 અને આ જે બીજા પદમાં H plus A2 છે એને પણ આપણે અંદર ગુણી લઈશું. તો શું આવશે? H plus A2 minus T minus H plus A2 plus T minus Cl minus A1. આપણે સાદું રૂપ આપશું એટલે આપણને આ પ્રકારનું પદ પ્રાપ્ત થશે. હવે શું થશે અહીંયા કે H plus A1 ઉડી જશે, H plus A2 ઉડી જશે. તો આપણને આગળ કયું ઇક્વેશન મળશે? તો જુઓ, T minus H plus A2 plus T minus Cl minus A2. It gives T minus H plus A1 plus T minus Cl minus A1. હવે H પ્લસ અને Cl માઇનસની જગ્યાએ હું ભેગું HCl લખી શકું કારણ કે બંને A2 સક્રિયતાવાળા છે. તો T minus HCl A2 it gives T minus HCl A1. આ થયું આપણું સમીકરણ 5. તો હવે સમીકરણ 5 પરથી આપણે શું કહી શકીએ? તો કે ભાઈ T માઇનસ ગ્રામ તુલ્ય HClનો જથ્થો. હવે HClનો જથ્થો કેટલો છે? T માઇનસ ગ્રામ કયા દ્રાવણથી કઈ દ્રાવણ તરફ ગતિ કરશે? તો કે ભાઈ A2 સક્રિયતાવાળા દ્રાવણમાંથી A1 સક્રિયતાવાળા દ્રાવણમાં સ્થાનાંતર પામે છે. એટલે કે HClનો T માઇનસ ગ્રામ તુલ્ય જથ્થો જમણેથી ડાબી બાજુ તરફ એટલે કે A2 થી A1 સક્રિયતાવાળા દ્રાવણ તરફ ગતિ કરે છે. હવે આપણે શું શોધીશું? કુલ કોષનો પોટેન્શિયલ. તો હવે કુલ કોષનો પોટેન્શિયલ શોધવા માટે E બરાબર E1 માઇનસ E2. તો E1નું સૂત્ર આપણે શું લખતા હતા કે ભાઈ E બરાબર EMF શોધવા માટેનું. તો E બરાબર E0 માઇનસ RT અપોન NF લોગ નિપજોની સક્રિયતા ભાગ્યા પ્રક્રિયકોની સક્રિયતા. અહીંયા N બરાબર ઇલેક્ટ્રોનની સંખ્યા થશે, પણ ઇલેક્ટ્રોનની સંખ્યા અહીંયા કેટલી આપેલી છે વિદ્યાર્થી મિત્રો? આપણને N બરાબર 1 થશે, માટે શું આવશે? RT અપોન F. તો હવે આપણે જોવું હોય તો જોઈએ. જો E1 બરાબર E0 માઇનસ RT અપોન F ln A1 T માઇનસ, અને એ જ પ્રમાણે આપણે E2નું લખવું હોય તો શું લખી શકીએ? E2 બરાબર E0 માઇનસ RT અપોન F ln A2 T માઇનસ. હવે જો બંને કોષમાં E0 એટલે કે E1 બરાબર E2 સમાન થશે. હવે બંને જો સમાન હોય તો એમની વેલ્યુ કેટલી થશે? 0. તો આગળ આપણને નવું સમીકરણ શું મળશે? પહેલાં તો આપણે E1 અને E2ને ભેગા લખી દઈએ. તો E બરાબર E0 માઇનસ RT અપોન F ln A1 T માઇનસ E0 માઇનસ RT અપોન F ln A2 T માઇનસ. અહીંયા વિદ્યાર્થી મિત્રો A1 ઉપર કયો ચાર્જ આવશે? T માઇનસ આવશે.
તો હવે મારે E0ની વેલ્યુ સમાન છે માટે 0 થઈ જશે. તો આ નેક્સ્ટ સમીકરણ મને શું મળશે? E બરાબર RT/F ln A2t માઇનસ RT/F ln A1t માઇનસ આ સાદું રૂપ આપીને મેં સમીકરણ લખ્યું છે. હવે આગળ મને શું મળશે? E બરાબર RT/F ln A2/A1 રેઝ ટુ ટી માઇનસ હું લખી શકું. હવે ઘાતાંકમાં જે ટી માઇનસ છે એ આગળ ક્યાં આવશે? ગુણાકારમાં. તો E બરાબર ટી માઇનસ RT/F ln A2/A1. આ થયું તમારું સમીકરણ નંબર 6. હવે આ A2 અને A1ની જગ્યાએ હું શું લખી શકું? તો જો A બરાબર સક્રિયતા એટલે કે A બરાબર A પ્લસ ઇન્ટુ A માઇનસ એટલે કે ધન આયનની સક્રિયતા ગુણ્યા ઋણ આયનની સક્રિયતા. આ બંનેને ભેગું લખો તો શું લખાય? A સ્ક્વેર એટલે કે A પ્લસ ઓર માઇનસનો સ્ક્વેર. તો હું લખવું હોય તો હું શું લખી શકું સૂત્ર? E બરાબર ટી માઇનસ RT/F ln A પ્લસ ઓર માઇનસ 2નો સ્ક્વેર ભાગ્યા A પ્લસ ઓર માઇનસ 1નો સ્ક્વેર. હવે આ જે 2 ઘાતાંકમાં છે એ આગળ ગુણાકારમાં આવી જાય તો મને નવું સમીકરણ શું મળશે? E બરાબર 2t માઇનસ RT/F ln A પ્લસ ઓર માઇનસ 2 જો વિદ્યાર્થી મિત્રો અહીંયા 2 નહીં આવે, તમારે આપણે શું કર્યું છે? 2 આગળ લઈ લીધો છે એટલે અહીંયા 2 આવશે નહીં. એટલે સ્ક્વેરની ઉપર શું થશે? તમને નવું સમીકરણ શું મળશે? E બરાબર 2t માઇનસ RT/F ln A પ્લસ ઓર માઇનસ 2 ભાગ્યા A પ્લસ ઓર માઇનસ 1. હવે જો આનું આ સમીકરણ આપણે મંદ દ્રાવણ માટે લખવું હોય તો મંદ દ્રાવણ માટે લખવું હોય તો એક્ટિવિટીની જગ્યાએ શું આવશે? સાંદ્રતા એટલે કે સક્રિયતા બરાબર સાંદ્રતા. તો સમીકરણ 6 આપણું જે હતું, આપણું સમીકરણ 6 કયું હતું? કે E બરાબર ટી માઇનસ RT/F ln A2/A1. તો એની જગ્યાએ આપણે શું લખી શકીએ? C2/C1. તો તમારું સમીકરણ નંબર 7 શું થશે? E બરાબર ટી માઇનસ RT/F ln C2/C1. પણ એ પહેલાં વિદ્યાર્થી મિત્રો કે આપણો જે ક્વેશ્ચન હતો કે E બરાબર 2t માઇનસ RT/F ln A2/A1, તમને આ રીતનું જો પ્રશ્ન પૂછાય તો તમારે આપણે આગળના સમીકરણ આવ્યું આપણું E બરાબર 2t માઇનસ RT/F ln A2/A1 આપણે થિયરી ત્યાં સુધી લખી અને સ્ટોપ થઈ જવાની. અને જો આખું પૂછાય તો પછી આ આગળની સ્લાઇડ આપણે કન્ટિન્યુ કરવાની. તો મંદ દ્રાવણ માટે શું થશે? એક્ટિવિટી બરાબર સક્રિયતા. તો આપણને શું મળશે? સમીકરણ નંબર 7. હવે સમીકરણ 6ને આપણે નીચે પ્રમાણે પણ લખી શકીએ. તો કે ભાઈ E બરાબર ટી માઇનસ V પ્લસ ઓર માઇનસ ઇન્ટુ Z પ્લસ ઓર માઇનસ RT/F ln A2/A1. હવે આ V અને Z એ શું છે? તો Z એટલે કે સંયોજકતા અને V એટલે કે સંખ્યા. તો જો પોઝિટિવ ચાર્જ હશે તો ધન આયનની સંયોજકતા અને નેગેટિવ ચાર્જ હશે તો ઋણ આયનની સંયોજકતા. એ જ પ્રમાણે જો V પ્લસ હશે તો ધન આયનોની સંખ્યા અને V માઇનસ હશે તો ઋણ આયનોની સંખ્યા, અને જો એકલો V હશે કેપિટલ V તો આયનોની કુલ સંખ્યા. તો આપણે સમીકરણ 6ને જે મેં સમીકરણ 8 લખ્યું એ પ્રમાણે પણ લખી શકીએ છીએ.
તો વિદ્યાર્થી મિત્રો, આ થઈ તમારી નિર્ગમન સહિતના સાંદ્રતા કોષનો EMF શોધવાનું સમીકરણ. અને આ સમીકરણમાં તમારે શું ઉદ્ભવશે? પ્રવાહી સંપર્ક સ્થાન. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે પ્રવાહી સંપર્ક સ્થાન આપણે કોને કહીશું? કે બંને દ્રાવણોની સાંદ્રતા અલગ હોય પણ વિદ્યુત ધ્રુવો સમાન ડૂબાડેલા હોય એવા કોષને આપણે શું કહીશું? નિર્ગમન સાથેનો સાંદ્રતા કોષ. અને એ કોષમાં શું ઉદ્ભવે છે? પ્રવાહી સંપર્ક સ્થાન પોટેન્શિયલ. તો આ થઈ વિદ્યાર્થી મિત્રો તમારી નિર્ગમન સહિતના સાંદ્રતા કોષનો EMF શોધવાના સમીકરણ. હવે આગળની થિયરી આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.